ક્વેશ્ચન નંબર 2નું અ માગ્યા મુજબ કરો 5 પ્રશ્નો. પ્રકરણ નંબર 1, નીચેના દરેકમાં સમય સંખ્યાઓના કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવો. પહેલું આપેલું છે અહીંયા 4/17 પ્લસ -4/17 બરાબર -4/17 પ્લસ 4/17 આપ્યું છે. તો સૌથી પહેલાં આપણે શું ધ્યાન રાખવાનું છે, અહીંયા નિશાન કયો છે? પ્લસનું છે, એટલે કે સરવાળો થાય, બરાબર. પ્લસ એટલે સરવાળો થાય છે, બરાબર. તો એટલા માટે સરવાળાના ક્રમનો ગુણધર્મ કેમ કર્યું છે? કેમ કે આ અહીંયા ધ્યાન રાખવાનું, કેટલા પદો છે? અહીંયા 2 પદો છે અને અહીંયા જે છે ને આગળ પાછળ કરી, આ માઇનસનું પાછળ છે, આ બાજુ આગળ કરી નાખ્યું. આગળ પાછળ કર્યા હોય અને 2 પદો હોય ત્યારે શું થાય છે? ક્રમનો. પછી નિશાન કયો છે? સરવાળાનો. એટલા માટે સરવાળો ક્રમનો નિયમ ખબર પડી ગઈ હશે. સરવાળા માટે ક્રમનો ગુણધર્મ. ઓકે. હવે અહીંયા આપેલું છે 2/3 અને 3/2 એ સમય સંખ્યાઓ છે. તો એનો 2/3 પ્લસ 3/2 એ પણ સમય સંખ્યા જ હોય. તો આ જે છે સરવાળો આપ્યું છે, એટલા માટે સરવાળા માટે સમૃદ્ધતા, તો આવી રીતે લખેલું હોય 2 વખત, તો એટલે કે અહીંયા સમૃદ્ધતાનો ગુણધર્મ થાય છે. તો આપણે અહીંયા લખી જવાબ એનું, સરવાળા માટે સમૃદ્ધતાનો ગુણધર્મ છે. ઓકે. એના પછી અહીંયા જોઈએ ત્રીજામાં -3/5 પ્લસ 0 બરાબર -3/5. અહીંયા 0 આપેલું છે એટલે તટસ્થ સંખ્યા છે સરવાળાની. સરવાળોનું નિશાન આપ્યું છે એટલા માટે પણ અહીંયા લખીએ સરવાળા, બરાબર. ના આ 0 તટસ્થ સંખ્યા કહેવાય છે, એટલા માટે તટસ્થ ઘટક શૂન્યનું અસ્તિત્વ. ઓકે. પછી અહીંયા આપ્યું છે ચોથું. અહીંયા જો 3 સંખ્યા આપેલી છે, આ 3 સંખ્યાઓમાં આ સંખ્યા આગળ પાછળ કરી રહ્યા છે, બરાબર. આ પહેલાં કરી નાખ્યા છે, આ પહેલી સંખ્યા પાછળ કરી નાખી છે. 2 સંખ્યા હોય તો શું થાય છે? ક્રમનો. અને 3 સંખ્યા હોય તો એ થાય છે જૂથનો. કયો? જૂથનો થાય છે, બરાબર. અહીંયા સરવાળા આપ્યો છે એટલા માટે સરવાળાની ક્રિયામાં જૂથનો નિયમ, જૂથનો ગુણધર્મ. ઓકે. પછી અહીંયા આપ્યું છે, અહીંયા ગુણાકાર છે, અહીંયાથી શું છે? બધા ગુણાકારમાં. જો આ સંખ્યામાં 1થી ગુણાકાર કરીએ તો આ સંખ્યા મળે છે, તો એને એટલે કે આ એક તટસ્થ સંખ્યા છે, એનાથી કોઈ મતલબ થતું નથી. ગુણાકાર કરીએ તો પણ એ સંખ્યા આવે છે. તો ગુણાકારનું નિશાન છે એટલા માટે ગુણાકાર માટે તટસ્થ ઘટક એકનું અસ્તિત્વ. ઓકે. હવે છે અહીંયા છઠ્ઠું છે, એમાં જોઈએ શું થાય છે. અહીંયા આપેલું છે આપણી પાસે 3 સંખ્યાઓ છે. હા, 1/2, 1/2, 3/4, 3/4, 5/9, 5/9. આ બંને સાથે છે, અહીંયા પાછળના 2 સાથે છે, એટલે જૂથનો નિયમ આપશે. કયો નિયમ આપશે? જૂથનો. ઓકે, ખબર પડી ગઈ. કેમ અગર અહીંયા જો 2 સંખ્યા હોત અને આગળ પાછળ કર્યા હોય તો ક્રમનો, બરાબર. અને જો 3 સંખ્યા આપેલી હોય તો એ જૂથનો થાય છે. પણ અહીંયા ગુણાકારનું નિશાન છે એટલા માટે ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ. ઓકે.
પછી જોઈએ સાતમું છે આપણી પાસે 3/5 ગુણાકારમાં -1/2 પ્લસ 3/4 બરાબર -3/5 ગુણાકારમાં 1/-1/2 -3/5 ગુણાકારમાં 3/4। અહીંયા શું કર્યું છે, એના સાથે આ રક મૂક્યું છે, ઓકે। પછી એનું ગુણાકાર એના સાથે કરેલું છે। જો ગુણાકાર અને અહીંયા પ્લસનું બંનેનું આપ્યું હોય, બંને નિશાન આપ્યા હોય તો આપણે એક જ ધ્યાન રાખવાનું છે, વિભાજનનો, બરાબર। તો અહીંયા લખીએ ગુણાકારનું સરવાળા પર વિભાજનનો ગુણધર્મ। જો તમે આટલા મોટા લખતા ના ફાવે તો તમે ડાયરેક્ટ લખી શકો છો વિભાજનનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, બરાબર। ગુણાકાર ઓકાળાના આવતા નથી, અને જો તટસ્થનો નથી આવતો તો તમે લખી શકો છો તટસ્થના ગુણધર્મ, આવી રીતે। પછી અહીંયા આવી રીતે આપેલા છે, 2 લાઈન આપેલી હોય આવી રીતે, તો સમરૂપતાનું ગુણધર્મ થાય છે। ગુણાકારનું નિશાન છે એટલા માટે ગુણાકાર માટે સમરૂપતાનો ગુણધર્મ, ઓકે। હવે આગળ જોઈએ પ્રકરણ નંબર 3માં જોઈએ। પહેલું આપેલું છે 12 બાજુઓવાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો શોધો। બહુકોણ કીધું છે એટલે આપણે અહીંયા જોઈએ કેવી રીતે સોલ્યુશન કરી શકાય। તમને આવા પ્રકારનો વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં તમે હિન્દીનું સોલ્યુશન, એસાઇનમેન્ટનું સોલ્યુશન અને ગણિતનું એસાઇનમેન્ટનું સોલ્યુશન તમને મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। તો અહીંયા લખીએ, અહીંયા પહેલું છે એનું, બરાબર। પ્રકરણ નંબર 3નું પહેલું અહીંયા આપ્યું છે 12 બાજુઓ વાળા બહુકોણ માટે અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો, ઓકે। તો સૂત્ર શું થાય છે અહીંયા, આનું સૂત્ર જે થાય છે એ n-2 ગુણાકારમાં 180 થાય છે। n બરાબર કેટલા છે, એટલે 12 છે, એટલા માટે nની જગ્યાએ 12 જેટલા બાજુ હોય એટલે n થાય છે -2 ગુણાકારમાં 180। 12માંથી 2 બાદ કરીએ તો કેટલા થાય છે, 10, 10 ગુણાકારમાં 180, 10થી ગુણાકાર કરીએ તો કેટલા થઈ જાય 180, અને પાછળ 10થી ગુણાકાર કર્યો તો 1 0 મૂકી નાખવાનું છે। આ થઈ ગયું આપણું। બીજો જોઈએ, બીજો છે આપણી પાસે એક ચતુષ્કોણના 3 બાજુઓના માપ 60 અંશ, 70 અંશ અને 80 અંશ છે, તો ચોથા ખૂણાનું માપ શોધો। તો અહીંયા બીજો દાખલા ગણીએ। ચતુષ્કોણના બધા ખૂણાનો સરવાળા 360 થાય। કેટલા થાય છે, 360, ઓકે। હવે અહીંયા આપેલું છે 60 અંશ પ્લસ 70 અંશ પ્લસ 80 અંશ પ્લસ x બરાબર 360। બધાનો સરવાળો કરીએ તો 0 0 0 કેટલા થાય છે, 0, 8 અને 7 15 અને 6 21 એટલે 210 અંશ આવ્યા પ્લસ x, એટલે ચોથા કોણ કીધું છે એટલે x ધારી લીધું છે, ઓકે। હવે 360, બરાબર। x બરાબર 360, આ ત્યાં જશે એટલે માઇનસમાં થઈ જાય, ઓકે। x બરાબર આ 0માંથી 0 બાદ કરીએ 0, 6માંથી 1 બાદ કરીએ તો 5 આવે છે, અહીંયા રહી ગયું 3, 3માંથી 2 બાદ કરીએ તો 150 અંશ આવે છે। એટલે ચોથા શું પૂછ્યું છે એને, અહીંયા પૂછ્યું છે કે ચોથા ખૂણાનું માપ
150 અંશ થાય। ઓકે, હવે આપણે જોઈએ ત્રીજો। તો ત્રીજો બોલે છે એક ચતુષ્કોણના 4 ખૂણાના માપ 3x, 4x, 5x અને 6x છે, તો દરેક ખૂણાનો માપ શોધો। આપણે અહીંયા ખૂણાનું માપ શોધવાનું છે। તો અહીંયા ત્રીજો જે છે આપણી પાસે ત્રીજો છે ચતુષ્કોણના બધા ખૂણાનો સરવાળો 360 થાય। ઓકે, 3x + 4x + 5x + 6x બરાબર 360। ઓકે, બધાનો સરવાળો કરીએ તો કેટલા થાય છે? 18x બરાબર 360। ઓકે, કેમ કે 3 અને 4 7, 7 અને 5 12, 12 અને 6 18 થયા, એટલે x બરાબર 360 આ એના ભાગાકારમાં આવી જશે। એટલે x બરાબર કેટલા છે? 18 દુ 36 થયા, 0 ને 0, તો આપણી પાસે અહીંયા આવ્યા છે x બરાબર 20 આવ્યા છે। હવે આપણે અહીંયા લખીએ પહેલો ખૂણો એટલે કે શું થાય છે? અહીંયા 3x છે। ઓકે, 3ની જગ્યાએ 3 અને xની જગ્યાએ કેટલા મૂકવાનું છે? 20, તો કેટલા થઈ જાય? અહીંયા 60 થઈ જાય છે। હવે બીજા ખૂણા બરાબર કેટલા આપ્યું છે? 4x, એટલે 4ની જગ્યાએ 4 અને xની જગ્યાએ ગુણાકારમાં 20 કેટલા થાય છે? 80 અંશ થાય છે। ત્રીજો ખૂણા બરાબર કેટલા છે? અહીંયા 5x આપ્યું છે, 5ની જગ્યાએ 5 અને 20 કેટલા થાય છે? 100 થઈ જાય છે। ચોથો ખૂણા બરાબર 6x, એટલે 6 ગુણ્યા 20 કરીએ 180 અંશ આવે છે। ઓકે, હવે ચોથું જોઈએ। અહીંયા આપેલું છે એક નિયમિત બહુકોણના બાજુઓની સંખ્યા 20 છે, તો તેના પ્રત્યેક બહિષ્કોણનું માપ શોધો। અહીંયા કેટલી બાજુ આપેલી છે? 20 બાજુ આપેલી છે, એટલે 20 બાજુવાળા બહુકોણની દરેક બહિષ્કોણનું માપ બરાબર શું થાય છે? 360 ભાગાકારમાં 20 આ એનું સૂત્ર થાય છે। બોલે 360માં જેટલી બાજુ આપેલી હોય એટલાથી ભાગાકાર કરવાનો। તો 0 થી 0 ઉડી ગયા છે, 2 થી 2 એકા 2, 2 અઠ્ઠા 16, 18 અંશ આવશે। ઓકે, હવે આપણે પ્રકરણ નંબર 4 જોઈએ। તો ચોથું છે અહીંયા પ્રકરણ નંબર 4। પહેલું છે એક ગળામાં વિવિધ રંગના W, R, Y, G અને B એમ 5 દડા છે। યાદચ્છિક રીતે ચોક્કસ રંગનો એક દડો ખેંચતા તેની સંભાવના કેટલી હશે એ શોધવાનું છે। અહીંયા ધ્યાન રાખવાનું છે કેટલા છે દડા? 5 દડા છે। ઓકે, 5 દડા છે એટલે કુલ શક્ય પરિણામ કેટલા થયા? 5। અને યાદચ્છિક છે ચોક્કસ રંગનો, એટલે ચોક્કસ રંગનો આપણે ખીંચવાનું હોય તો એને પરિણામ કેટલા થાય છે? 1 થાય છે। તો અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે ક્વેશ્ચન નંબર એ પહેલું છે, પ્રકરણ નંબર કયું છે? ચોથું। ઓકે, અને અહીંયા બોલે છે કુલ શક્ય પરિણામ કેટલા છે? શક્ય પરિણામ 5 છે। ઓકે, અને અહીંયા ચોક્કસ રંગનો દડો હોય। ઓકે, તો એ કેટલા છે એના? બરાબર, કેટલા પરિણામ આવે છે? 1 પરિણામ આવે છે। તો આપણે અહીંયા લખીએ સંભાવના બરાબર શક્ય, અહીંયા લખીએ આનું શક્ય પરિણામ, એટલે શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ। ઓકે, તો કેટલા છે અહીંયા? શક્ય પરિણામ કેટલા છે? અહીંયા 1 છે, અને કુલ પરિણામ કેટલા છે? 5। આ આપણું આવી ગયું છે।
બીજો જોઈએ, એક ચક્રના 4 સરખા ભાગ ABCD કરેલા છે. ચક્ર ફેરવતા ચોક્કસ નિશાનીએ કયો ભાગ આવે તેની સંભાવના કેટલી? અહીંયા ધ્યાન રાખો, કુલ પરિણામ કેટલા છે? 4, અને શક્ય પરિણામ એટલે કેટલા હોય? એક જ ભાગનો હોય એટલે શક્ય પરિણામ 1 થાય છે. ઓકે, સમજી ગયા છે? તમે અહીંયા ધ્યાન આપવાનું છે, કેમ કે એને એક જ રંગનું કીધું છે એટલા માટે, એક જ ભાગનું કીધું છે એટલા માટે. ઓકે, તો આપણે લખીએ કુલ પરિણામ કેટલા ભાગ છે? ABCD એટલે કે 4 ભાગ છે. પછી શક્ય પરિણામ કેટલા થાય છે? શક્ય પરિણામ કેટલા આવે છે? 1 આવે છે. ઓકે, સંભાવના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા છે? શક્ય પરિણામ આપણું છે અહીંયા 1, અને કુલ પરિણામ કેટલા છે? 4 છે. અહીંયા શક્ય પરિણામ 1 છે, કુલ પરિણામ કેટલા છે? 4. હવે ત્રીજો જોઈએ. અહીંયા ત્રીજો આપ્યું છે એક ચતુષ્કોણના 4, અહીંયા ચોથું આપ્યું છે સારી રીતે ચેપેલા 52 પાનાની જોડમાંથી એક પાનું યાદચ્છિક રીતે પસંદ કરીએ તો એકો હોય તેની સંભાવના કેટલી? તો અહીંયા ધ્યાન રાખવાનું છે, કુલ પરિણામ કેટલા છે? તો 52, કેમ કે પત્તા કેટલા છે? 52 છે. અને પસંદ કરેલો હોય એકો કેટલા હોય? એમાં 4 એકો હોય, તો એટલે શક્ય પરિણામ કેટલા છે? 4. ઓકે, ખબર પડી ગઈ હશે. હવે અહીંયા સોલ્યુશન કરીએ ત્રીજાનું, અને અહીંયા લખીએ કુલ પરિણામ બરાબર 52, અને શક્ય પરિણામ બરાબર કેટલા? તો એ છે 4. ઓકે, સંભાવના બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા છે? 4, અહીંયા 52 છે, બરાબર. 4 એકા 4 થાય છે, અને 13 ચોક 52 થાય છે. 4 થી 4 ઉડી ગયા એટલે 1/13 એની આન્સર આવી જશે. અહીંયા ધ્યાન આપવાનું છે, પાસા ઉછાળતા ઉપર એકી સંખ્યા આવે એની સંભાવના કેટલી? તો અહીંયા ચોથું છે, પાસા ઉપર કેટલા અંકો લખેલા હોય? 1, 2, 3, 4, 5, 6, બરાબર. એટલે કે કુલ પરિણામ કેટલા થયા? કુલ પરિણામ 6 છે. ઓકે, અને બોલે છે એકી સંખ્યા આવે. એકી સંખ્યા કઈ છે? એકી સંખ્યા કેટલી છે? આ છે 1 હોય, બરાબર, પછી 3 હોય અને 5 હોય. 1, 3, 5. ઓકે, તો શક્ય પરિણામ કેટલા થયા? શક્ય પરિણામ કેટલા છે? 1, 2, 3 છે. તો અહીંયા લખીએ સંભાવના બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા છે? 3, અને કુલ પરિણામ કેટલા છે? 6. 3 એકા 3 અને 3 દુ 6 એનું આન્સર આવે છે. તો અહીંયા બોલે છે પ્રકાર નંબર 6, નીચેની સંખ્યાના ઘનના એકમનો અંક લખો. પહેલું આપેલું છે 34ની 3 ઘાત આપેલું છે. તો અહીંયા જોઈએ, 34માં એકમનો અંક કેટલા છે? 4 છે. કેટલા છે? 4 છે. ઓકે, અને 4નો ઘન કરીએ તો કેટલા થાય છે? ખબર છે તમને? 64 થાય છે. ઓકે, એમાં એકમનો અંક કયો છે? 4, એટલે આપણે લખીએ 34ની 3 ઘાત નો એકમનો અંક કેટલા થાય છે? 4 થાય. ઓકે, હવે અહીંયા બીજો છે, બીજામાં શું આપ્યું છે? અહીંયા 45ની 3 ઘાત. ઓકે, તો 45માં
એકમનો અંક કેટલા છે? અહીંયા છેલ્લામાં 5 છે એટલે 5 છે, એટલે કે 5નું ઘન કરીએ કેટલા થાય છે? 125. અહીંયા એકમનો અંક કયો છે? 5, એટલા માટે લખીએ 45ની 3 ઘાતનો એકમનો અંક કેટલા થાય છે? 5 થાય. ઓકે, હવે આપણે આગળ જોવાના છે. કયા છે? અહીંયા ત્રીજો 56 આપેલું છે 3 ઘાત, બરાબર. એમાં જે છે એકમનો અંક કયો છે? એકમનો અંક પાછળ કેટલા લખ્યું છે? 6 છે. હવે 6નું ઘન કરીએ કેટલા થાય છે? તમને ખબર છે? 216 થાય છે. એટલા માટે અહીંયા લખીએ 56ની 3 ઘાતનો એકમનો અંક કેટલા આવે છે? અહીંયા 6 થાય કે 6 છે. ઓકે, ચોથું છે આપણી પાસે 67 આપેલું છે. એમાં એકમનો અંક કયો છે? આ 7 છે, એટલે લખીએ એમાં એકમનો અંક 7 છે. તો 7નું ઘન કરીએ કેટલા થાય છે? તો 343 થાય છે. એકમનું અંક કયા આવ્યું છે? અહીંયા 3 આવ્યું છે. તો અહીંયા લખીએ 67ની 3 ઘાતમાં એકમનો અંક કેટલા છે? 3 થાય કે 3 છે. પાંચમું જોઈએ. અહીંયા પાંચમામાં શું આપ્યું છે? 78 આપેલું છે. તો 78માં એકમનો અંક કેટલા છે? 8 છે. 8નું ઘન કરીએ તો કેટલા થાય છે? 8નું ઘન 512 થાય છે. અહીંયા એકમનો અંક કેટલા આવ્યા છે? 2 આવ્યા છે. તો 78ની 3 ઘાતનો એકમનો અંક કેટલા આવ્યા છે? 2 થાય. પછી અહીંયા આપેલું છે છઠ્ઠું 89ની 3 ઘાત, એટલે 89માં અહીંયા શું આપ્યું છે? 9માં એકમનો અંક કેટલા છે? 9 છે. એટલા માટે આપણે લખીએ 9નું ઘન કરીએ કેટલા થાય છે? અહીંયા 729, એટલે 9નું ઘન કરીએ તો 9 આવે છે. અહીંયા લખીએ 89ની 3 ઘાતનો એકમનો અંક કેટલા આવે છે? 9 થાય. ઓકે, સાતમામાં જોઈએ. સાતમામાં શું આપ્યું છે? અહીંયા 22ની 3 ઘાત. ઓકે, તો 22માં એકમનો અંક કયો છે? અહીંયા 2 છે. માં એકમનો અંક 2 છે. એકમનો અંક કેટલા છે? 2 છે. એટલા માટે 2નું ઘન કરીએ કેટલા થાય છે? અહીંયા તો 8 આવે છે. ઓકે, એકમનો અંક અહીંયા કેટલા છે? 8. તો 22ની 3 ઘાતનો એકમનો અંક 8 થાય. ઓકે, આઠમું છે આપણી પાસે કેટલા આપ્યું છે? 14ની 3 ઘાત. ઓકે, તો 14માં એકમનો અંક કેટલા છે? 4. એકમનો અંક 4 છે, એટલે 4નો ઘન કરીએ કેટલા થાય છે? 4નો ઘન 64 થાય છે. ઓકે, તો અહીંયા લખીએ 14ની 3 ઘાતનો એકમનો અંક
કેટલા છે? 4 છે, બરાબર. કેટલા છે અહીંયા? 4 છે. ઓકે, કે કેટલા આવ્યા છે? 4 આવ્યા છે. ઘન કરીએ તો કેટલા આવે છે? 4, એટલા માટે 4 આવ્યા છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 2. તો ક્વેશ્ચન નંબર 2 આપેલું છે અહીંયા, નીચેના સંખ્યાઓમાં જે સંખ્યા પૂર્ણ ઘન હોવાની શક્યતા હોય તેને સામે આવી ટીક, અને જો પૂર્ણ ઘન ના હોય તેની સામે આવી ટીક કરવાની છે. અહીંયા ધ્યાન આપવાનું છે, પૂર્ણ ઘન સંખ્યા હોય એમાં 3 0 હોઈ શકે છે, 4 નથી. એટલા આ નથી. 1000માં કેટલા 0 છે? 3 0 છે, એટલે આ થઈ શકે છે. પછી આ 64નું 4નું ઘન થાય છે, તો ખબર છે 4નું ઘન કરીએ તો 64 થાય છે, એટલે કે 64નું ઘનમૂળ 4 થાય છે. પણ 0 કેટલા હોવું જોઈએ? 3 કે 3ના ગુણકમાં, એટલે 3 કે 6 હોઈ શકે છે, 9 હોઈ શકે છે. અહીંયા કેટલા આપ્યા છે? 4, એટલા માટે આ નથી. અહીંયા છે 2નું ઘન 8 હોય છે, પણ 0 કેટલા હોવું જોઈએ? 3 હોવું જોઈએ, એટલા માટે આ પણ નથી. 27 એટલે 3નું ઘન થાય છે, આનું ઘનમૂળ થઈ શકે છે. 3 0 આપેલા છે, હા, તો એ થઈ શકે. અહીંયા 3 0 આપેલા નથી, એટલે નથી થઈ શકતા. અહીંયા 3 0 થાય છે, અને આ 125 5નું ઘન થાય છે, એટલા માટે આ થઈ જાય છે. અહીંયા છે કેટલા 0 આપેલા છે? 4, એટલા માટે આ નથી. ઓકે, આવી રીતે આ વિડીયો પૂરો થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળે બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.